એ કરશનજી હું છે ખરેખર આવડો મોટો 7 ફૂટનો માણસ દેખાતો નહીં લેતા મોન. માણસ તો પૈસા ધનમાં ગણવાન ધનમાં હતો એટલે ભૂલી જશે. ઓ લાવજે છેલા વજા. વજ્યા તો પૈસા હાલવાના નહીં હજી મારે હિસાબ તો દુકાનવાળાનો બાકી છે. હું વજ્યા એટલા હે ના હિસાબની વાત કરો તમે જી યાર. બાકી લાજ નથી ખબર તો હિસાબ તો મારે હાલવો પડે એકચો પેલા. આ ઉતરે ને તો ચીરે અને શીરો કૂતરો ખાઈ ગયો બરોબર એટલે અમે પૈસા તો આલવા પડે. ખરેખર પૈસા તમારે ખાવા છે કે એટલે તમે દોઢી વાત કરો છો પણ મારા ભાગના જે વજાવે ને પૈસા લાવો તમે. દોઢી વાત નહીં સતુરજી, પેલા હું ચો દુકાનવાળાની હિસાબ આલ્યું પછી હું તમને વચગટ થાય હું હાલ દઈશું. તમે હિસાબ કર્યો નહીં છેલ્લા છેલ્લા વધી જવું નહીં કર્યો હજી, હું દુકાને હાલીને કરું પછી. તાર કોઈ જાજુ ની અકલ હે નહીં. ખરેખર આ જૂઠું બોલતો ને એવું લાગે છે. અને ઓમ નોમ તો ખરેખર પહેલા પૈસા ખાઈ ગયા છે એક વખત વચમાં. એ કરશનજી પૈસા તો મારા ભાગના જે આવતા આલજો ખરેખર અને પછી તમારે જે કરવું એ કરો એમ. પણ તમારા હાઈટ નું 5 રૂપિયા વધીશ કોઈ વધારે. પણ પેલા મને દુકાનવાળા આલેલા મને ખબર પડે હિસાબમાં ચોખ્ખું થઈ જાય એક વાત છે. 60 ને 5 રૂપિયા વધે છે. હા કોઈ વધારે વધતા હા નહીં. એટલે 60 રૂપિયા તો 500 પેટ્રોલ આવશે યાર. આ હે પેલા પણ દુકાનવાળા હાલવા જાવ કે નહીં હાલવા દો. ચાલવાનું કોણ ના પાડે છે યાર. 60 ને 5 રૂપિયા આલજો એટલે વાર્તા પૂરી થઈ જાય મારી યાર. પણ પેલા મને દુકાનવાળાનો હિસાબ પૂરો કરો. આપણો બધાનો હિસાબ કરવાનો બાકી છે. તમે એકલા હું લે આટલા કૂદો સી માર કેવું છે. 70 રૂપિયા આલશે કે 5 રૂપિયા મને નહીં જો લે. અરે યાર પણ પેલા દુકાનવાળા હાલ દે મને એમ કહું મારું. હાર તો હાડો. હા મતાને ના આવવાના હું 65 રૂપિયા હાથર ઉભો રાખીને મને. ખરેખર પૈસા ખાવા છે ને કરશે જીઓને એટલા બધી દોઢી વાતો કરે છે. પણ ખરેખર આ વાત તો ખરેખર મારા ભાઈ બંધ કરવી પડશે અર્જનજીને ને આર્યો છે ટેકની દે એમ. ખરેખર આટલું બાકી છે અને પેલા ડાલા વાળાનો એક માણસ બોલાય ને ભાઈ બંધ આવતો વેલા પણ આજે આયા નહીં રાય શમ કે ઈવન ખબર છે કે આજે કોથળા હવરાવા પડે હી એટલે આજે નહીં આયા પણ જીગો આવી જાય ને એટલો વાંધો નહીં. જીગો હવરાવશે. તૈયાર તો થઈ ગયું છે અમે. 1 2 3 એટલે તૈયાર થઈ ગયું જીગા. આ છેલ્લું કટું બોધવાનું હતું એ બોધી દીધું જોયા. 1 2 આ 3 મકાઈનો કટ્ટો છે અને આમાં ઘઉં છે અને આમાં વરિયાળી છે થોડી. પણ બધું ભેગું કરીને લઈ લેવાનું હતું. પેલો ડાલા વાળો પાસે જતો રહ્યો હતા એ છાણ ના એક તો લીધું છે એટલે ભેગું એટલે એક કોથળામાં બધું નાખી દેવાનું. એમ નહીં ઘઉં હોય એકમાં જ રાખવાના હતા. જુદા જુદા આ બે હોમત ઘઉં કરે છે. ઘઉં નહીં જીગા આ 3 મકાઈ છે. હાર જાણતા જલ્દી આવો ફટાફટ. હું પેલાનું ઉભો રાખું છું પાછું કેનું ઉભરા રાખે ડાલા વાળા. હા તો ઉભરા. અલ્યા એક વાત કેવી હજી તને. પેલો હિસાબ મોડું થાય છે. અલ્યા ઉભો રાખ. પેલો હિસાબ છે ના છો એમ કે તું મને. વળી શિયો હિસાબ. પેલા આપડે ઉત્તરાયણના દન લા શીરો કર્યો અને ઓહ. ખીચડી કરી ઈ મને પૈસા કેટલા વધશે કે તું મને. અમરધન કાંઈ મોની 30 રૂપિયા એની વધતા 30 રૂપિયા માટે હું તમે આ બધું લીધું છે વળી પાછું હિસાબનું. એટલે 30 રૂપિયા હું મફત આવું છું લે. અત્યારે 30 રૂપિયા મારા ભાડું ના થઈ જોત. એક બોરીના 20 રૂપિયા લઈશે 2 બોરીનું ભાડું લઈ જોત જીગા. હું તો જો અર્ધન કા 30 રૂપિયા માટે એવું કોઈ રાખ્યું નહીં. અને એવું કોઈ તો મારા કાકો લઈ આવ્યા કરશનજી પાસેથી. એટલે તે તમારી રીતે પૂછી લેજો. એટલે પણ હિસાબ તો કરવો પડે લે. હિસાબ તો ખબર ભલે પૈસા બધા વપરાઈ જાય એનો હતો નહીં. અત્યારે 5 રૂપિયા કોકના ના લેવાય જીગા. એ વાત હાચી છે પણ એ તો અમારે તો આવી દઉં. લે તું પેલા ડાલા વાળા કાઢજે હેડ ઉતા કર. હા તાને એ બીજી વાતો વચ્ચે લાવી દો છો. હિસાબ તો કરવો પડે તાને. ઈવન ખબર ના પડે પૈસા આલ્યા. તાને હું એ અલ્યા તાનો હું ના એ તો વેસી મારો લ્યા એટલે પાર મટ. એટલે વેસ વાટ લીધું છે. એ જ કરશે તાનું હું કરજો. પેલા જો પૈસા લેવાના છે તો લેતા નહીં અને ઘેર બધું જે પડ્યું તો વેચીને અને પછી કરિયાણું લાવવું છે તમારે તો. એટલે મારા કેના કંઈ પૈસા લેવાના છે લે. લ્યો ભૂલી જા ખરેખર હિસાબ કરતા જોર આવે છે ને એટલે જાણતો તાન હિસાબ સતુરજીને જ કરવાનો લે. એટલે શિયા હિસાબની વાતો કરસ તું. શેમસિયા આ ઉતરેણ વખત શીરો કૂતરોને ખવડાવ્યો આખા ગામમાં ગંટોલીમાં માલણામાં અડેરણમાં જવાપુરમાં. તો એ હિસાબ કરવાનો નહીં લે. એ પૈસા જે વત્તા આપણે લેવાના નહીં આપણે. એટલે હાલ હું જીગો આવ્યો તો એને એ જ કીધું કે પેલો હિસાબ છે હું કર્યું લે. હિસાબનું હું કર્યું એટલે જીગન તાર શું કહેવાના આવે છે. અરે રો પોપટલાલ ને કે બધા થઈને હિસાબ કરી નાખ્યા કે. એ વાત હાચી છે પણ હું સકલે હિસાબ તો બધો કરશનજી પહાણ છે એટલે કરશનજી પૂછવાનું હોય આપણે તો. કરશનજી પાસે હિસાબ તો છે
વધેલા પૈસા તો લેવા જ પડી છે, એમ કે મારા ભાડામાં કોમમાં ના આવી જાય લે. શાન ભરવાનું છે બધું અત્યારે જ ભરવાનું છે. અત્યારે એ તો જીગો આવા જ ભરવા દો. લે હેડ પેલા તું પોપટલાલ પાસે હેડ. પોપટલાલ ને વાત કરીએ વળી છે બધા ભેગા થઈને કે એક જણો કે થોડું ચાલે. એટલે પછી આ હુંનું મેલું લે હું. મૂર્ખા તારા જે હું તો કહું છું 35-40 રૂપિયા આવો ને તો તાર ભાડામાં ટેકો ના થાય લેવો મો. હા અને મારે કીધું 40-45 રૂપિયા કદાચ નીકળતા હોય તો મારે એટલી કિલો ખોડ આવી રે લે ના આવી રે આવી જાય તાણ હું મહિનો હેડ લે. તાણ હું લે હું મારી સાઈડમાં બેલ દઉં, જીગો આઈને ભરી જા બરોબર. લે હેડ. તાણ હું એ ફોન કરીને કહી દે જીગાન કે ભરી દેજે પોલીસ બધું એ તો જીગો આઈને જો અને કહી દેજે કે ભાડું એ ભાડા તો કરીએ પેલા પૈસા કરજે. ગંજમોની લે હું લે પૈસા તાણો હું. શિયાળો કેટલું પાણી પીવું છે અને એક તો સાય મેલીને પીવો છે ને ખોડે થઈ રહી તો શું કરવાનું આમ ખોડ લાવવી પડે પાછી કૂતરાને હારો લે ભાઈ બંધ. ખબર કી હા. આ રાખી છે ખોડ થઈ રહી છે અને કે ખોડે કે હવે લેવા જવું પડશે કે કૂતરો કોક કરે છે. કૂતરોને પેલા શીરો ખવરાયો છે અને આપણા પૈસા બરોબર ને જે પૈસા વધ્યા હોય એ પૈસા તો હિસાબ કરીને લેવા પડે ને પછી તમારી ખોડ આવે લ્યા. મૂર્ખો મરી જો તમે હિસાબ નહીં કરે એકતા કરશનજી પહાણજી એટલો. એ હિસાબ ભૂલી ગયો યાર હિસાબ ને પૈસા લેવાના હતા નહીં મને ખોટ આવી જાય એ વાત સાચી કરી તમે. એ તો હજી અમે બે જણા છીએ ને એટલે તો એ હિસાબમાં પૈસા લઈ શકો ને કે બાકી તમારી તાકાત નહીં પોપટલાલ. ના ના તો એ કોમની વાત કરી હા ખરેખર વાત સાચી છે એટલા કોમમાં આવી જાય. કહું છું જે તારા 50 રૂપિયા નીકળ્યું ગણે 30 રૂપિયા નીકળે કિલો ખોટ ના આવે લ્યા તારે. ના ના વાત સાચી કરશનજી પણ જવું પડે હિસાબ કરાવો છે મારે તો હું તો ભૂલી ગયો યાર તને વાત. અમારે યાદ કરાવવાનું લે જાણજો તાણે. ના ના એટલું તો સારું કામ કર્યું તમે આજે. એ નકે તમે હું ખોટ લાવી શકો આજે તો એ અમારા અમે બે જણા હું ને તાણે તો સાપી હો તમને ખબર ના આવે કહું પાછો. ના, ના, વાત સાચી છે. પોપટલાલ હા. એક બીજી વાત હું એક મેન વાત તો કહેવાની ભૂલી ગયો છું. કરશનજી મને રસ્તા ભેળા છાતા લ્યા પૈસા ગણતા જતા હતા કીધું પારકા પૈસા હતા ને અમે તમે લેર કરશો પણ એવું નહીં થવા દઈએ લે અમે કેમ કે અમારા ભાગના પૈસા જે આવશે મેં લીધા વગર નહીં છોડીએ એમ. એ મૂર્ખો તો પાછો તમે કહો ને તો નોમ જ નહીં લે પાછો વાપરે તો હા એકલો પૈસા પાછો એટલે કે એ રાવલી કી બાકી લઈને આવ્યો છું કે બધું જીન ગોળ ને બધું એટલે કે હાલવા જઉં છું કે પૈસા આ મેરા શાન પૈસા હાલશે આપણા જે ભાગ ના આવતા એ તાલી દેવા પડે કે એને જેમ કરો એમ કરે પછી એટલે એ રાય પૈસા આજે હલવાઈ જશે. આજે હાલવા જશે એટલે મને તો એવું લાગે છે કે આ જુઠ્ઠું બોલતા હોય એમ. એટલે પૈસા તો આપણે ઉત્તરાયણ ના આગલા દિન રાચી હાલ દીધા છે તો આ રાય આજે શમ હલવાઈ જશે એમ કેજો મને તું. આવી ગયો હગેરે લે હેડ લેટજો પૈસા કરજો પેલા તો કોડ મારે લાવવી છે લે હેડ હેડજે. કરજો. હાલો. જાઓ ઉપડ્યા તઈને ભાઈબંધ ભેળા થઈ. અલ્યા તો કોઈ વાજી જ નહીં દોડી પડી છે વગાડી જ નહીં. ના ના એટલે તો હું ગમમાં ગયો તો હું કીધું આ છોકરા વાળી આજે વાસી ઉતરણ છે. અને હા અને આ એટલું તો સારું છે આપણા ગામમાં આપણા એરિયામાં કોઈ ચાઇના દોરી નહીં વપરાતી એટલે સારું છે ને આમાં વપરાય એના. એટલે આ ગામમાં વાપરવા ના દઉં ચાઇના દોરીનો તો અત્યારે જોવો છો કે આ મનખોનો અત્યારે આ રાતે મેં વિડીયો જોયા તો કોઈનો ગળો કપાઈ ગયો છે કોઈનો હાથ કપાઈ ગયા છે ને. તાણું ના ના વાત સાચી છે શંભુજી ભાઈ પણ તમે જો ઉપડ્યા તઈને ભેળા થઈ. એટલે આપણે પેલું આ કૂતરોનો શીરો બની ખવડાવે કે ઓહો હા એટલે કરશનજી હાંજી જ કીધું જે વધ્યું ઘટ્યું હિસાબ કરવાનો. હિસાબ કરે એટલે પૈસા વધ્યા હોય તો આમ કોઈ હાલવા નીકળતા હોય તો હાલ લે ગમે એમ. હા તો તઈને બધા ભેળા થઈ અને જે હિસાબ થાય એ કરી નાખો અને વચ ઘટવા એ હાલવાના નીકળે તો હાલવાના લેવાના નીકળે તો જે 25 રૂપિયા નીકળે એ લઈ લેવાના. હા અને આ તો હું હાલવાના નીકળે તો હાલી દઈએ કે હાલવા જ પણ આ તો ધર્મનું કોમ છે ભાઈ ના આમાં ઢીલ ના રખાય. આ તો કોઈનું વધારે ના હલાય કે કોઈને લેવાય ના. આ તો શું છે કે આ તો કૂતરોની પૂન કરવાનું છે 12 મહિને એમ તહેવાર આવે. શું કહેતો પોપટલાલ? અને પછી કીધું મને વેઠવા ના આવે તો વેઠીએ લઈએ વળી. એ તો વેઠવા જ પડે ને. હા તાને આ તો ધર્મનું કોમ છે. સારું હિસાબ કરી નાખો ને મારે કોઈ 25 રૂપિયા હાલવાના નીકળે જ મને કહેજો હું હાલી દઉં. તમે શું બોલ્યા છો? હું હવે આહેતરમાં જતો ઘેર જઉં છું. સારું જો હા હારું હેડો જોતા ને બે જતા એ કરશનજી પહાડ એટલો હિસાબ પટાઈ ગયો. હા કોઈ હાલવા મેલવાના નીકળે જ મને કહેજો. હા એ તો ના કેવું પડે. લેવાના હોય તો હું લેતા એ તો. અને શાંતિ હિસાબ પટાઈ દો. હા હા હાલો શું હિસાબ કરી ના દુકાનવાળાને તો લઈ જા પણ આ રાત પેલા આમ લોહી પી જા સતુરજી તો વાટમાં જ મળે તો એનો પેલા હિસાબ કરી લે મને એટલા છે આમ કરવાનું છે.
લા કેવો ઉપડ્યો જીગા? હું તમારા ઘેર આવતો હતો, કેમ ભાઈ અત્યારે? કીધું પાણી મારા પી રહ્યું છે અને મારા ગંધમાં જવાનું છે. અલ્યા પણ તું બીજા કોકને વળાય કે મારે થોડું કોમ છે અને હું તો ખેતરમાં હવે એમનામાં આવ્યો છું, પાવડો એ લાવ્યો નહીં, તારા પી રહ્યું છે પણ. ના શંભુજી, તો મારે ગંજમાં જવાનું છે, પેલી અર્ધન કાકાની બોરીઓ છે ને મારી એ થોડી છે, એટલે કીધું મારે જવું જરૂરી છે. પી ગયું છે અમુક પાયેલામ તો હું પાવ વળી. એટલે પણ હું પાવડો લાવ્યો નહીં, તું એક કામ કર, 2-3 દોમાં વાળ ને હું કરશનજી નીથી ના આવે પાવડો લેતા હું નજીક છે. ના મારે જવું છે, તય તારે તે કરજો, હું બંધ કરીને આવ્યો છું. એટલે તું 2 દોમાં વાળ ને હું કરશનજી નીથી પાવડો લેતા આવું અને પછી હું આવું. 2 દોમાં વાળ, ખાલી હું 5 મિનિટમાં પાછો આવું કરશનજી પાવડો લઈને. મારા બાઈકે ગોમમાં પડી પંચર થઈ જાય. હા, 2 દોમાં વાળ છે, હું પાવડો લઈને આવું. હિસાબ કરી રહ્યા છે. મને જોઈને હમણાં સારું થઈ ગયું. થઈ. 4 મિનિટ યાર. લાવો હેડો કરશનજી, મારા બાગના જે વધતા પૈસા લાવો. એટલે તે વાટ જ જોઈ રહ્યા હતા, ઘેર આવું એટલી વાટ જ જોઈ રહ્યા હતા. એટલે અમે કોઈ તમારા પણ ઉછીના પૈસા માંગવા નહીં આયા. એટલે ઉછીનોની વાત નહીં હતી, વાટ જ જોઈ રહ્યા હતા. હું ઘેર આવું તો સળી દેવું, આ ભેગા કઈ લઈને આખું કરી તા એ ગમો. અલે અમારા હાલેલા પૈસા લેવાના કોઈ અમારે નહીં ઉછીના લેવાના, એ કીધું તો ખરું. એટલે પોપટ ગોમ થોડી હું નાહી નહીં જવાનો વાત કરો છો. અલે તમે કને શું ભૂલી જાવ પછી એટલે યાદ કરાવવા આવ્યા છીએ. સતુરજીને કીધું તા તું દુકાન જઈને આવીને આલું છું. જેટલું કેવું હોય ને એટલું જોર કાઢીને કહી દે, બરોબર? પછી તું એમ કે મને કહેવા દેતા નહીં, પાછળથી પછી એમ કે પાછો હું કેવું લે. વાત થાય છે. અર્જનજી તમે શું અનવાજે હેડે આવો છો? એટલા પૈસા લેવાના છે કરશનજી, જે ભાગમાં આવતા હોય એ લાવો હેડો. પૈસા તારા હાઈટ નું 5 રૂપિયા વધુ હું તારા પૈસા નાશ થોડી પાડું છું. અલે તમે તો ફોન કર્યો તો ફોને ઉપાડતા નહીં, તમે તો યાર કલાક થવા આવ્યો અમે તો. ફોન ચાર્જિંગમાં પડે એવું થોડું ખાચી લઈને ફરતા હું. ફોન ના ઉપાડે એક તો કોઈ આબુ પડી જાનો અમારે તાને. તાર પૈસા હું આલી દઈશું, માથાકૂટ ના કરતા મને જોઈ જાય. તો કીએ છે પૈસા લાય કે તાણ હંમેશા ઉછીના પૈસા માંગવા આવ્યા છીએ. અમારે તો હકના પૈસા લેવા છે કે જે બચાવે એ. હોભળો મારી વાત તમે પાછા બૂમો ના પાડતા. એટલે ગરમી નહીં કરો આટલી બચી. પૈસા આલું છું, ગરમી નહીં કરતું, પૈસા આલું છું. પૈસા આલવા કાઠા પડે છે કારે આપણે હું માથે જ પાછા. એમ નહીં લે અર્જનજી, ખરેખર શીરો હોય ખવરાયો છે ગમો. એટલે શીરા માટે તો બધાને પૈસા આલ્યા છે. તો આટલી બધી ગરમી કેમ કરો છો યાર કરશનજી? એટલે પૈસા લેવાના જ તમારે? નખું કરશો તમે? અરે લેવાના છે, હું સોનચી ચાલુ માર કેવું એ છે. પૈસા તો લેવાના નહીં, કાયદેસર લેવાના છે એમ. પૈસા અમારો વ્યવહારના લેવાના સ્કીમ નામ નહીં જો લેવાના. તાર હોભળ્યો, જો આપણે 500 બધાના ઉઘરાયા હતા કે ઉઘરાયા હતા? ઉઘરાયા હતા. એટલે 435 બધાના જ્યાં કેટલા 435 જ્યાં કપોણા વધ્યા છે એટલા 500 માં ની પોહટ રૂપિયા વધે. 65 વધે કે હમ. બસ. હા, એમ તો શાંતિથી હિસાબ કરતા હોય તો આપણે બધું હું કરા માથા તમે આઈને બધા સળી બે હોત ડાયરેક્ટ તો એ વાટમાં સળી બે હાથ શું ખબર તો તો એ નોમ જ લેતા નહીં, પછી અમે કીએ કે ના કીએ તમને એમ કહેજો. આ 2 દાડા થવાયા. દખાસુ છૂટા પૈસા ના એ હાઈટ લ્યો આ 70 આલું છું એટલે 5 રૂપિયા અર્જનજી તો 5 લઈ લે 5 રૂપિયા એ તો કોઈ હાલવા નહીં. એ તવાર જોવાનું તો આ રીતના કૂટી લેવાનું લ્યો હાઈટ ઓલા મારા કંદ રાખ દહ ના માર કંડ રવા જેવું. લ્યો 5 રૂપિયા ઓછી લેવાના તો કે હાઈટ જ છે આમાં લઈને ના થાય પાછું. અને મારા આલો એટલે પૈસા કરશે મારા નહીં હાલવાના. લ્યો આ હાઈટ તમારા અને 5 રૂપિયા શંભુજી મની લઈ લેજો. ઉભા રહો યાર. અલા સૂટા આલો કે શંભુજી સૂટા નહીં. માજ કર્યું હા લ્યો 70 આલું છું શંભુજી પાસે લઈ લેજો. એવું છે. સેટિંગ કરી હા તારે એટલે ભાઈ બંધ તય 10 ની નોટ લાવો, મારા કંદ રાખું. શેમ કે તય છે ને પોચ નો હિસાબ નહીં હાલતા પછી. એટલે પોસ મારા છે ઈમો. એટલે પોચ તારા છે પોચ મારા છે ઈમો. એટલે હું કોઈ 5 રૂપિયા લઈને નાહી જવાનો છું લ્યા. એટલે પછી નક્કી નહીં બે તું 5 રૂપિયા લાવ. એટલે વિશ્વાસ નહીં આવતો તને? નહીં આવતો લાવ. લાલ લે છે 5 રૂપિયા યાર. ઈ ના સાલા કરશનજી તય 5 રૂપિયા અલગ આલો કો તો મને એ 10 ની નોટ અરે આલો. હું નહીં 5 રૂપિયા નહીં ખોટ ખાતો આ હાઈટ જ નહીં લીધા મેં. ખરેખર હું આટલું આવો માણસ નતો ધાર્યો. લે લે તારા પોસ લેવા લે પકડ પોસ. અલા નોટ પાઈ નહીં તાનું પણ હે છે તાનો હાથ તો પોસ માટે પકડો. નોટ પાઈ નહીં આમ ખાઈ દો. એ લક્ષ્મી નારકી ના ફળા શરમ આવે છે ની સતુરજી હું આદરી છે. ખરેખર આ તો હિસાબ હું આ પાંડરી બધો કરાવરાયો અને કીધું પોસ લાવો કીધું. ચાલે તાણે હું અલે અર્જુન વટ નહીં આ લે અર્જુન લે વટ લે. આ રસ પકડ લે. અરે પણ આ ના કરે સતુરજી નોટો થોડી ફાળવા અને દેવાની આ હિસાબ તમે કરવા પૈસા જેમ ફાળો છો લે, આ હિસાબ કરો છો લે તમે. શંભુજી આ જો ખાલી પોચ ના સિક્કા કરાવવા ને. એટલે આ રીતના તો હિસાબ ના થાય લે, તમે આ હિસાબ કરો છો લે, આ આવી રીતના હિસાબ થાય તમારા. એટલે શંભુજી હું તો હિસાબ કરીને કમ્પ્લીટ આલ્યા છો ને મારું નામ ના લેતા પાછા. લે તું રાખ ને 10 પોચ નો સિક્કો આલે મને. તાનો મારે છે યાર ચંપુજી ખરેખર 5 રૂપિયા માટે યાર.
અલ્યા પણ આ 5 રૂપિયાનો હિસાબ રાખીને તમે આવું કરવા હોય કે ના આવતા તાલે? શંભુજી લો તારા પૈસા મારા તમને 5 રૂપિયા આલવાના છે. અલ્યા 5 રૂપિયા તો ઠીક વાત છે, 5 રૂપિયા તો તું રાખજે અને આયા રાખ કે શકલોની પેલા દોણા લાઈન નાખજે. અને શંભુજી નહીં આવતા મારે? અલ્યા આ તમે આ 5 રૂપિયાનો હિસાબ રાખો તો આ તમે આ ફોન કર્યું છે લે? સારું કહેવાય છે પૂછતા હાઈઠે પાછા આલ્યા મત આરે માણસ ખરેખર 5 રૂપિયા માટે મરે છે યાર. અલ્યા 12 મહિનાના તહેવારમાં તમે 5 રૂપિયાનો હિસાબ રાખો છો લે? આ તમે આ ફોન કરેલું ના કહેવાય લે. આ તો તમારે એમ કેવું પડે કે લે આ 5 રૂપિયા વધુ છે, આ તમે ચકલો ના આવે તો સેવ બેવ લાઈન નાખજો. એટલે શંભુજી પેલા ઓને ગીજામ કાઢી દીધી 10 ની નોટ. અલ્યા પણ ગાલી દીધી તમે બાબુને ગલ્લા જઈને 5 રૂપિયા વેચવા હતા. ઓય કરે આ પૈસા ફાળી નાખ્યા, આ તમને 5 રૂપિયા મળવાના છે. એટલે એને કેવું પડે કે હું તને બાબુને ગલ્લા જઈને 5 રૂપિયા આલ્યો, આ તો ડાયરેક્ટ ગીજામ કાઢી દીધા, એમ થોડું ચાલતું હે? ખાલી તમારી એકનું બુદ્ધિ નહીં પણ તમારા બેવામાં બુદ્ધિ નહીં. તો એ ના આવે તો શંભુજી લડાઈ ભેગા તમને હા લડાવાના તારા બે. એટલે મારા ઓળશા 5 રૂપિયાનો હિસાબ રાખે છે ને પેલા 12 ગામના સીટીઓ વાળા આયા આપણા ગોબળોમાં સાર નાખી ગયા, કૂતરોને શીરો એ ખવડાવી ગયા અને હું તો ચકલો દોણા સબૂતરોમાં આયા નાખી ગયા. અને તમે આ 5 રૂપિયા હાથે તમે આ ઝઘડા કરો છો. એ પૈસા લાવો બધા ને સબૂતરોને દોણા નાખવા છે. હું તો કે તમે આ 12 મહિનામાં તમે એક દાડો દોણા નહીં નાખી શકતા લે? ફાટેલી નોટ બાબુ આ ફાટેલ નોટ છે ને આ તમે બાબુને ગલ્લા જઈને તમે તારા આલજો. લે શંભુજી ની લે એમ કહું છું. એ તો લે એ તમારે જોવાનું છે. 10 રૂપિયા બીજા લાવો હિસાબ બની. કરશનજી તમારા 60 રૂપિયા લાવો. લે 70 પૂરા. હા એટલે આવું છે કે અમે આપણા પૈસા વધ્યા છે ને એના દોણા લાવીએ અને સબૂતરામાં નાખીએ એટલે આપણો 12 મહિનામાં એક જ દાડો પૂન કરીએ છીએ. અને આ વધ્યા છે ને એ દોણા લાવીને સબૂતરામાં નાખી દઈએ એટલે 12 મહિના આપણો ઠેઠ ઉદી લીલા લેર થઈ જાય. હેડો આવો ના ઘેર.